હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, ગુડ ઇવનિંગ અને બધાને હેપી હોલી. મિત્રો, આજે હોલી છે તો આજે અમારે ગૃહ ઉદ્યોગનું કામની રજા છે. તો આજે હવે તમને આપણે નવા મકાન બનાવ્યા છે તે બતાવીશ. તો મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે અને અમારી સાથે જોડાઈ રહેજો. તો મિત્રો, તમને ખબર છે હું અહીંયા વ્લોગ ઉતારું છું, તો અહીંયા તમને બધે માલ પણ જોવા મળે છે કે મારે ગૃહ ઉદ્યોગને રહેવાનું બધું ભેગું છે. તો ઉપર આપણે નવા મકાન બનાવ્યા છે, તો આજે હું તમને એ બતાવીશ. જો મિત્રો, આ મકાન આપણા હજી તો તૈયાર નથી થયા, હજી ગાર કરવાનું પ્લાસ્ટર ને બધું બાકી છે હજી. આ બહારથી તમને પહેલાં દેખાડું છું, પછી અંદર. જો મિત્રો, હવે આપણે અંદર આવી ગયા છીએ. આ છે હોલ. કાવ્યા અને પ્રજ્ઞા અને ઉર્વશી ને બધા રખડે છે. આ હવે આપણો રૂમ આવી ગયો છે. અહીંયા કિચન આવે છે. હોલની બાજુમાં કિચન છે. આ હવે આપણો રૂમ આવી ગયો છે. હા, થોડો ઘણો સામાન પણ અહીંયા મૂકી દીધો છે. હવે નીચે ઉતારવાનો છે. જો આ ત્રણેય સેટી ઉપર બેસી ગયા. કાવ્યા, હા કાવ્યા બેન જો સેટી ઉપર બેસી ગયા છે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. આ વ્લોગમાં તમારું સ્વાગત છે. આ અમે નવા મકાન બનાવ્યા. આજે અમારે હોળીની રજા છે. જો અમારા મકાન. અહીંયા અમારે બારી ફિટ કરવાની છે કાચની. પ્લાસ્ટર બાકી છે, હજી જરી મારવાની બાકી છે. અમારા ઉર્વશી બેન રાડ્યું પાડે છે. હાલો નીચે જાવું. હાલો અમારા ઉર્વશી બેન ને નીચે જવું છે. દીદી વહી ગઈ એમ કે છે. હાલ. અહીંયા આર્યા છે, આર્યા મડાવાના છે. આ પણ આર્યો છે, આ પણ મડાવાનો છે, પેક કરવાનો છે. હવે આપણે જાશું ઓલા રૂમમાં. હાલો ઉર્વશી. હવે આપણે બીજા રૂમમાં જાશું. એ રૂમ મોટા ભાઈનો છે. તો અહીંયા બધું વોશિંગ એરિયો છે. અહીંયા વોશિંગ એરિયો છે. એમાં મોટા ભાઈનું કિચન પણ અહીંયા આવે છે. આ રૂમ છે મોટા ભાઈનો. અહીંયા પણ જેઠનું છે. અહીંયા કાચની બારી ફિટ કરવાની છે. અહીંયા આર્યા મડાવાના છે. પ્લાસ્ટર તો બાકી છે હજી બધે. હવે મિત્રો, આપણે અગાસી ઉપર જાશું. ત્યાંથી તમને હું બધું દ્રશ્ય બતાવીશ. બહુ મસ્ત ત્યાંથી જોવાનું છે. અહીંયા સંડાસ બાથરૂમ આવે છે. હવે મિત્રો, આપણે બીજા માળની અગાસી ઉપર જાશું. ત્યાંથી તમને હું બધું દ્રશ્ય બતાવીશ. હવે આપણે આવી ગયા છે બીજા માળની અગાસી ઉપર. જો મિત્રો, એ જોઈ શકો છો બધું. આખી સોસાયટી અમારી અહીંથી દેખાય છે. આખી સોસાયટી અમારી અહીંથી દેખાય છે. સામે જો આ ફોરેસ્ટનું ઓફિસનું ગોડાઉન પણ દેખાય છે અહીંથી. આ છે જામજોધપુર.
હવે જો આ સામેની મેળી પણ મારી જ છે, તેમાં સોલાર ફિટ કરાવેલું છે. હવે અમારી સોસાયટીની મારી ઘરની બાજુમાં જ આ વેલનાથ દાદાનું મંદિર આવેલું છે, તે પણ અહીંથી જોઈ શકીએ છીએ આપણે. જો આ છે વેલનાથ દાદાનું મંદિર. આ વેલનાથ દાદાનું મંદિર છે, તે પણ આપણે અહીંથી જોઈ શકીએ છીએ. આ બાજુ હવે વાડી વિસ્તાર આવી ગયો છે. અત્યારે હવે સાંજ પડી ગઈ છે એટલે વાડીમાં કાંઈ દેખાતું નથી બહુ. આ બધો વાડી વિસ્તાર આવી ગયો છે. તો મિત્રો અહીંથી ગોપનો ડુંગર પણ દેખાય છે. સામે છે એ ગોપનો ડુંગર છે. અત્યારે સાંજ પડી ગઈ છે એટલે રિઝલ્ટ નથી સારું આવતું. આ સામે ગોપનો ડુંગર આવેલો છે. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરવામાં આવે છે. બધાને મિત્રોને જય માતાજી અને બાય બાય.